કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ધોરણ 6 ની અંદર ચોપડી શરૂ કરી રહ્યા છીએ. એટલે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા તમને અહીં જોવા મળશે. ગણિતની અંદર આજે પ્રકરણ પહેલું શરૂ કરી રહ્યા છે, સંખ્યા પરિચય, અને આજે ભાગ પહેલો ભણી રહ્યા છે. તો ચલો શરૂ કરીએ છીએ આપણે સ્વાધ્યાય 1.1. એમાં પહેલો પ્રશ્ન કીધો છે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની અંદર આપણને કીધું છે 1 લાખ. હવે 1 લાખ જે કીધું છે એના બરાબર કેટલા? 10,000. તો આપણે સૌથી પહેલા તો શું કરવાનું? 1 લાખ લખી લેવાના. તો અહીંયા મેં 1 લાખ લખ્યા. હવે બરાબર કરવાના છે, બીજી બાજુ પણ સરખું જ થવું જોઈએ. અહીંયા કીધું છે 10,000, એટલે આપણે અહીંયા જગ્યા રાખીને લખીએ છીએ 10,000. હવે તમે ધ્યાનથી જુઓ કે અહીંયા 4 મીંડા છે અને અહીંયા પણ આ 4 મીંડા છે. તો બચ્યું કેટલું? 1 મીંડું બચ્યું, મતલબ 10 બચ્યા. કેટલા બચ્યા? તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે 10 ગુણ્યા 10,000. તો અહીં જવાબમાં આપણે લખવાનું 10,000. બરાબર? ચલો બીજો પ્રશ્ન કીધો છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. તો સૌથી પહેલા આપણે 1 મિલિયન લખીએ. તો 1 મિલિયન એટલે શું? તો 1 ની પાછળ 6 મીંડા. કેટલા મીંડા? 6 મીંડા. હવે એના બરાબર આપણને કીધું છે 100,000. તો આપણે અહીંયા લખીએ 100 અને પાછળ લખીએ 3 મીંડા એટલે 100,000. અહીં તમે જુઓ 5 મીંડા છે. તો આ 5 મીંડા જો આપણે કાપી કાઢીએ તો બચે કેટલા? તો અહીંયા 1 મીંડું એટલે કે 10 બચ્યા. બરાબર? તો આપણે અહીં જવાબમાં લખીશું 10. બરાબર? કારણ કે અહીંયા આપણે 10 વડે ગુણીએ તો આપણો જવાબ મળે 10 ગુણ્યા 100,000. ચલો એ કીધું છે 1 કરોડ. હવે 1 કરોડ એટલે શું? તો 1 ની પાછળ 7 મીંડા. આપણે અહીંયા લખીએ છીએ 7 મીંડા એટલે 1 કરોડ કહેવાય. હવે આપણે કરવાનું છે 10 લાખ જોડે ગુણાકાર. તો અહીંયા 10 લાખ લખીએ છીએ આપણે. 10 લાખ થઈ ગયા. અહીંયા 6 મીંડા છે અને 6 મીંડા જો અહીંથી આપણે કાઢીએ તો બચે કોણ? 10 બચે છે. બરાબર? તો આપણે અહીંયા લખીશું 10 ગુણ્યા, એટલે આપણો જવાબ અહીંયા પણ આવશે 10 આવશે. વિદ્યાર્થી મિત્રો, ગોખી ના કરતા કે બધી જ ખાલી જગ્યામાં 10 જવાબ આવે છે એવું નથી. ગુણાકાર કરીને આપણે જવાબ લાવવો પડે. ફરી કીધું છે 1 કરોડ. તો આપણે ફરી લખીશું 1 ની પાછળ 7 મીંડા. આ 1 કરોડ લખ્યા આપણે. અને આપણને કીધું છે ખાલી જગ્યા મિલિયન. હમણાં જ આપણે આગળ જોઈ ચૂક્યા કે 1 મિલિયન બરાબર કેટલા? તો 1 ની પાછળ 6 મીંડા. તો આપણે મિલિયનની ભાષામાં જ લખવું પડે, એટલે આ મિલિયન લખ્યા આપણે. હવે અહીંયા કેટલા મીંડા છે? તો કે 6 મીંડા. અહીંથી આપણે આ 6 મીંડાને કાપી કાઢીએ તો બચ્યા કેટલા? 10. તો અહીં પણ આપણો જવાબ આવશે 10. એટલે આપણે અહીંયા લખીશું 1 કરોડ બરાબર 10 મિલિયન. બરાબર? ચલો આગળ આપણે કીધું છે 1 મિલિયન બરાબર કેટલા લાખ? તો આપણે પહેલા અહીંયા મિલિયન લખીએ અને મિલિયન એટલે 1 ના પાછળ 6 મીંડા. જો વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો જે સમજાવું છું તે. બરાબર? ચલો 1 મિલિયન બરાબર અહીંયા લાખ કીધા છે તો આપણે લાખ લખીએ. લાખ એટલે 1 ની પાછળ 5 મીંડા. હવે અહીંયા આપણને 5 મીંડા કાપી કાઢીએ તો અહીંથી બી કાપવા પડશે. તો બચ્યા કેટલા? તો કે 10 બચ્યા. એટલે આપણે અહીંયા લખીશું 10 ગુણ્યા. તો આપણો અહીં જવાબ આવશે 1 મિલિયન બરાબર 10 લાખ. બરાબર? તો ચલો હવે આપણે શરૂ કરીએ છીએ બીજો દાખલો. અહીં આપણને કીધું છે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. અહીંયા આપણે અલ્પવિરામ મૂકવાના છે અને સંખ્યા લખવાની છે. તો અહીંયા બે પદ્ધતિ આવે, એક ભારતીય પદ્ધતિ આવે અને એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આવે.
પહેલો શબ્દ કીધો છે 73 લાખ. આ છે 73 લાખ. તમે ધ્યાનથી જુઓ તો આપણે સૌથી પહેલા અહીં લખી દઈએ 73 લાખ. ઓકે, પાછળ 73 ની પાછળ 5 મીંડા હોય એટલે 73 લાખ કહેવાય. પછી કીધું છે 75,000. તો આપણે અહીંયા લખીશું 75,000 અને 75 ની પાછળ 3 મીંડા આવે અને છેલ્લે કીધું છે 307. તો આપણે અહીંયા લખીશું 307. આપણો જવાબ આવી ગયો 73 લાખ 75,000 અને 307. ચલો, ત્યારબાદ બીજામાં કીધું છે આપણને 9 કરોડ. તો આપણે સૌથી પહેલા લખીશું 9 અને પછી લખી દઈશું અલ્પવિરામ. અહીંયા 9 કરોડ કીધા છે એટલે 9 ની પાછળ 7 મીંડા આવે. પછી આપણને કીધું છે 5 લાખ. હવે 5 લાખ જે કીધા છે તો 05 લખવાના. શું લખવાના? 05 અને પાછળ 5 મીંડા આવશે. અને છેલ્લે કીધું છે 41. તો અહીંયા હજારની કોઈ સંખ્યા છે નહીં એટલે આપણે હજારની જગ્યા પર 2 મીંડા મૂકી દેવાના. જો કશું ના હોય તો ત્યાં મીંડા મૂકવાના. અને છેલ્લે લખવાનું છે 41. 41 એટલે 0, 4 અને 1. અહીં આપણો આખો જવાબ આવી ગયો 9 કરોડ 5 લાખ 41. બરાબર. ચલો, ત્યારબાદ આપણને કીધું છે 7 કરોડ. તો સૌથી પહેલા આપણે લખીશું 7 કરોડ એટલે અલ્પવિરામ કરી દીધા. ત્યારબાદ કીધું છે 52 લાખ એટલે આપણે અહીંયા લખીશું 52 અને અલ્પવિરામ. ત્યારબાદ આપણને કીધું છે 21,000 એટલે આપણે અહીં લખીશું 21 પછી અલ્પવિરામ. અને છેલ્લે કીધું છે 302 એટલે આપણે લખીશું 302. તો આ આખું લખાઈ ગયું છે 7 કરોડ 52 લાખ 21,302. ડી 58 મિલિયન. જો હવે આ મિલિયનમાં કીધું છે એટલે આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આવી ગઈ. તો પહેલા લખીશું 58 અને 58 પછી અલ્પવિરામ કરીએ. હવે 3 3 3 3 ગણવાના. બરાબર. ચાલો, 423,000 જો આખું લેવાનું છે 423 અને પછી અલ્પવિરામ કરવાનું. અને ત્યારબાદ કીધું છે 202 એટલે 202. આ મિલિયન છે, આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. તો અહીંયા કહેવાશે 58 મિલિયન 423,202. અને છેલ્લું આપણને કીધું છે 23 લાખ એટલે આપણે લખીશું 23 લાખ એટલે 5 મીંડા પાછળ આવશે. બરાબર. 30,000 તો આપણે અહીંયા લખીશું 30,000 અને છેલ્લે કીધું છે 10 એટલે 0 10 આ રીતે લખીશું. તો અહીં આપણો આ જવાબ આવ્યો 23,30,010. અહીં આપણો બીજો દાખલો પૂર્ણ થયો. તો ચલો હવે આપણે ગણીએ છીએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં કીધું છે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો સૌથી પહેલા આપણે આ એ લખી દઈએ 8 7 5 9 5 7 6 અને 2. હવે ભારતીય પદ્ધતિ કીધી છે. કઈ પદ્ધતિ કીધી છે? અહીંયા ભારતીય સંખ્યા. એટલે સૌથી પહેલા જમણી બાજુથી 3 પોઈન્ટ કાપવાના, પછી 2 કાપવાના અને પછી 2 કાપવાના. બરાબર. તો આ રીતે લખાશે 8 કરોડ. કેટલા લખાશે? 8 કરોડ 75,95,762. હવે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું પણ છે ગુજરાતીની અંદર. એટલે આપણે સૌથી પહેલા આને કહીશું 8 કરોડ એટલે આપણે ગુજરાતીમાં લખીશું 8 કરોડ. બરાબર. ત્યારબાદ આપણે લખીશું 75 લાખ. 75 લાખ. ત્યારબાદ આપણે લખીશું 95,000. 95,000 અને છેલ્લે લખેલું છે 762. તો આપણે લખીએ
762 બરાબર આપણો એનો જવાબ આવી ગયો. હવે આપણે કરીએ છીએ બી. 8 5 4 6 2 8 અને 3 પાછળથી 3 પોઈન્ટ પહેલા કાપવાના, પછી 2 કાપવાના. અહીંયા મારી કરોડની સંખ્યા છે નહીં તો શું છે? તો અહીંયા 85 લાખ છે. આપણે પહેલા લખીશું 85 લાખ. 85 લાખ બરાબર. ત્યારબાદ આપણે લખીશું 46,000. 46,000 અને છેલ્લે લખીશું 283. તો લખીએ છીએ 283. હવે આપણે લખીએ સી. એની અંદર છે 999, ત્યારબાદ છે 30 અને પછી છે 46. તો 3 પોઈન્ટ પાછળથી કાપ્યા, પછી 2 કાપ્યા, પછી 2 કાપ્યા બરાબર. તો આ કરોડની સંખ્યા થઈ. તો સૌથી પહેલા લખાશે 9 કરોડ. તો આપણે લખીએ છીએ આના 9 કરોડ. ત્યારબાદ છે 99, એને કહેવાશે 99 લાખ. તો આપણે લખીએ 99 લાખ. હવે જો અહીંયા 0 0 છે એટલે આ લખાય નહીં અને છેલ્લે છે 46 એટલે આપણે લખીશું 46. 46 ઓકે. સી પૂરો થઈ ગયો. હવે આપણે ડી લખીએ છીએ. તો ડી 984. ત્યારબાદ છે 32 અને ત્યારબાદ છે 701. પાછળથી આપણે 3 પોઈન્ટ પહેલા કાપવાના, પછી 2 પોઈન્ટ અને પછી 2 પોઈન્ટ. તો આ પણ કરોડની સંખ્યા થઈ. તો શું લખીશું? 9 કરોડ. સૌથી પહેલા લખીશું 9 કરોડ. ત્યારબાદ લાખમાં સંખ્યા આવે છે અને લાખમાં આપણે કહીશું 84 લાખ. તો આપણે લખીશું 84 લાખ. 84 લાખ. ત્યારબાદ છે 32 એટલે શું કહેવાશે? તો કે 32,000. તો આપણે લખીએ 32,000 અને છેલ્લે લખ્યું છે 701 બરાબર. તો આપણે અહીંયા લખીશું 701. અહીં આપણો આ ત્રીજો દાખલો પણ પૂર્ણ થાય છે. તો ચલો શરૂ કરીએ. હવે આપણે ચોથો દાખલો. એમાં આપણને કીધું છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. જો અહીંયા ગઈ વખતે શું હતો? ભારતીય પદ્ધતિ. આ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. યોગ્ય અલ્પવિરામ મૂકવાના કીધા છે અને સંખ્યા લેખન એટલે કે એને આપણે ગુજરાતીમાં પણ લખવું પડશે. ચલો અહીંયા પણ ABCD દાખલા છે. તો આપણે સૌથી પહેલા એ લખી દઈએ. 7 8 9 2 1 0 9 અને 2. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ હોય ત્યારે આપણે પાછળથી 3 પછી પણ 3 એ રીતે કપાય. ભારતીયમાં હોય તો 3 પછી 2 2 લેવાના અને આંતરરાષ્ટ્રીય હોય તો 3 3 3 એવી રીતે આપણે અલ્પવિરામ મૂકતા જવાના. તો અહીંયા 78 મિલિયન કહેવાય. તો આપણે શું લખીશું? પહેલા 78 મિલિયન. 78 મિલિયન કહેવાય. ત્યારબાદ આને કહેવાશે 921,000. શું કહેવાશે? 921,000. તો લખીએ 921,000 અને ત્યારબાદ છેલ્લે છે 092 એટલે કે 92. તો આપણે લખીશું 92. ખાલી 92 લખી દેવાનું.
બરાબર. ચાલો હવે આવીશું બી નંબર ઉપર. બી નંબર કીધો છે 7 4 5 2 2 8 અને 3. જો આપણને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કીધી છે એટલે પાછળથી 3 પોઈન્ટ પહેલા કાપવાના, ત્યારબાદ ફરી 3 પોઈન્ટ જ કાપવાના. અહીંયા મિલિયન છે, કેટલા કહેવાશે તો કે 7 મિલિયન. શું બોલાશે? 7 મિલિયન. તો લખીએ છીએ 7 મિલિયન. ત્યારબાદ શું બોલાશે તો કે 452,000. તો આપણે લખીશું 452,000. 452. અને ત્યારબાદ લખીશું 1000. અને છેલ્લે આપણે લખીશું 283. તો લખી દઈએ 283. ચલો હવે લખીશું સી 999 85 અને પછી છે 102. પાછળથી 3 પોઈન્ટ પહેલા કાપીશું, ફરી 3 પોઈન્ટ કાપીશું એટલે 99 મિલિયન થયા. કેટલા? 99 મિલિયન. તો નીચે લખીએ આપણે 99 મિલિયન. ત્યારબાદ 985 લખાશે. 985,000. 985,000 અને છેલ્લે લખાશે 102. તો લખી દઈએ 102. 102. હવે આયા આપણે ડી ડિપાર્ટમેન્ટ. બરાબર છે. તો ડી માં શું કીધું છે? 48049. 48049 અને 831. પાછળથી આપણે પહેલા 3 પોઈન્ટ કાપીશું, ફરી પાછા 3 પોઈન્ટ કાપીશું એટલે આ 48 થયો. તો લખાશે 48 મિલિયન. તો લખીએ અહીંયા 48 મિલિયન. ત્યારબાદ 0 છે એટલે ખાલી 49 બોલાશે. બરાબર છે. તો 49,000 એવું કહેવાશે. તો આપણે લખીશું અહીંયા 49,000 અને છેલ્લે કીધું છે 831. તો લખીએ 831. 831. બરાબર. ચલો હવે આગળ જઈએ. અહીં આપણો આ ભાગ પૂર્ણ થાય છે. પહેલો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ભાગમાં. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો તમે નવા છો આ વિડીયો પર તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.